જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આ છે વહેલી સવારના 6 વાગી ગયા છે। બધે ગલોપ હજી છે જ, તો ગલોપની લાઇટ એવું લાગે કે જાણે દીવા બળતા છે। અને સવારમાં જો માલનું કામ શરૂ થઈ ગયું છે, દોવાનું, પાવાનું, નીરવાનું, ખાણ દેવાનું, અને પછી મૂકી દીધું છે છાશ। આમ એમ લાગે કે ઘી કેટલું ગરમ થઈ ગયું છે। આપણે માખણનો કે ક્યારેક જ વિડીયો મૂકીશું, પણ આજે સંપૂર્ણ ઘીનો પૂરો વિડીયો મૂકશું। માખણ જ્યારે આપણે છાશ દેતા હોઈએ તો 5 દિવસ તમે માખણ 4 દિવસ ભેગું કર્યું છે ને, આજે પણ રોજે એક આંડા જેટલી 10 લીટર છાશ આમાં થાય ને, ગોળામાં 20 લીટર છાશ થાય તો 30 લીટર છાશ આપણે દૂધ દહીં છે એનું બનાવી અને એમાંથી માખણ કાઢી લઈએ બધું। કારણ કે દર વખતે ઘી ગરમ કરેલું દેખાય છે પણ માખણ ઓછું દેખાય, તો આપણે ખાલી માખણનો સંપૂર્ણ વિડીયો મૂક્યો છે, જેથી કરીને તમને પણ એમ થાય કે ભાઈ ઘી શેનું। એકવાર અમારે કમેન્ટ આવી હતી કે તમે માખણ ગરમ કરો એ રીતનો વિડીયો મૂકો, તો આજે એ રીતનો મેં વિડીયો મૂક્યો છે। તો આ બધું માખણ મેં આમાં તપેલામાં લઈ લીધું છે અને બધી છાશ 2 છાશ વધેરી અને બધું માખણ એકઠું કરી અને પછી એના આછા પાણીએ ધોઈ અને પછી ગરમ કરવા। અને વિડીયોમાં જોઈ તો એમ લાગે કે બસ કામ થઈ ગયું, પણ ઘડીકમાં નથી થતું, કારણ કે આમાં બહુ જ વાર લાગે છે અને ક્યાં સમય વયો જાય કંઈ ખબર નથી રહેતી, કે કેટલી છાશ ફેરવામાં પણ સમય વયો જાય અને માખણ ઘી ગરમ કરવામાં પણ વયો જાય। જે આમાં છાશનો ભાગ છે એ બધો ધોઈ નાખવાનો છે ને આછું તેલ જેવું પાણી થાય તે આપણે કાઢી લેવું। તો છાશ વધેરવાનું શરૂ કરી દીધી, એક વધેરાઈ ગઈ છે અને બીજી આ માટલાની બાકી છે, તો આ વધેરી લઈએ આપણે। તો 2 છાશ વધેરાઈ જાય પછી આપણે ગરમ કરવા મૂકશું। તો આવી રીતના માખણની બધી ફરતી પૂરી પ્રોસેસ કરવી પડે। રોજે માખણ જે વધેરતા એ ધોયેલું જ હોય, પણ આજે જે તાજું માખણ લીધું ને એને મેં 3 પાણીએ ધોઈ નાખ્યું અને ચોથું પાણી છે તો એ આપણે આ ગોળામાં નાખી દઈએ, જેથી કરીને છાશ જાડી હોય તો થોડીક મીડિયમ થઈ જાય અને બધા માણસોને દેવામાં પણ કામ આવે। તો આવી રીતના પાણી બધું નિતારી લીધું છે માખણમાંથી અને હવે એને ચૂલા ઉપર ગરમ કરવા મૂકી દઈએ। આપણે દર વખતે તો 2-3 કિલો માખણનું કરીએ છીએ, આખેલે એટલું માખણ ભેગું કરીને ગરમ કર્યું છે। 4-5 દિવસનું માખણ ભેગું થઈ ગયું છે, તો એકારે ઘીનું થઈ જાય। તો ઘી આપણું ગરમ થવા આવી ગયું છે, અડધું ગરમ થઈ ગયું છે, અને આછું તેલ જેવું થાય ત્યાં સુધી ગરમ કરી લેવાનું છે। અને ઘી ઠરી જાય પછી ખીનું થઈ જાય છે, જાડું થઈ જાય છે, કલર બદલાઈ જાય છે, પણ ગરમ હોય ને ત્યારે આછું રહે છે અને આવો કલર એનો પાક્કો પીળા કલર જેવો હોય એવો કલર રહે છે। તો આપણું બની ગયું છે તૈયાર ઘી। કેવું લાગ્યું કમેન્ટ કરજો।